ગામના નાનકડા ખેતરમાં રમેશ રોજ સવારથી મહેનત કરે છે. તેની સાથે છે શંકર, તેનો વિશ્વસનીય બળદ અને દોસ્ત. ધોમધખતા ઉનાળામાં ખેતરમાં પાણી ન હોવાને કારણે રમેશ ચિંતિત થઈ ગયો. પણ શંકર હંમેશા તેની સાથે રહેતો, તેને સહારો આપતો. એક વખત ગામમાં જાહેરાત થઈ કે ખેતરની સ્પર્ધા થશે. આ સાંભળીને રમેશ અને શંકર પુરસ્કાર જીતવા માટે ખેતર તૈયાર કરવા લાગ્યા. અંતે મહેનત અને એકતા સાથે રમેશ અને શંકર વિજેતા બન્યા. તેમની મિત્રતા હવે ગામના દરેક માટે પ્રેરણા બની. શંકર માત્ર બળદ નથી, પણ પ્રેમ, નિષ્ઠા અને મિત્રતાનું પ્રતીક છે. આપણે શીખવાનું એ છે કે સહકાર અને એકતા અને સહયોગથી દરેક મુશ્કેલી હારી શકાય છે. તો મિત્રો, કોઈ પણ હોય માણસ કે પ્રાણી, જો સંપીને કોઈ પણ કાર્ય કરશો તો તેમાં અવશ્ય સફળતા મળશે.